જામનગરમાં 7 રસ્તા વિસ્તારમાં પ્રદર્શન ગ્રાઉન્ડના સામેના ભાગમાં કોમર્સ કોલેજના દરવાજા નજીક એક એસટી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરને કારણે મામલો ઉગ્ર બન્યો હતો। ગઈકાલે મંગળવારે સાંજના સમયે એસટીની એક બસ એક ઓટો રિક્ષાને અડી ગઈ હતી, જે સંબંધે માથાકૂટ થતા બસ ડ્રાઈવર પર હુમલો કરી માર મારવા ઉપરાંત ફરજમાં રૂકાવટ કરવા અંગે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે। એસટી બસના ડ્રાઈવર નિલેશ બગડા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદમાં એવું જણાવાયું છે કે રિક્ષા અને બસની ટક્કર પછી રિક્ષામાંથી ઉતરેલા સન્ની મકવાણા નામના શખ્સે જમીન પર પડેલો પથ્થર ઉપાડી બસ પર ઘા કર્યો હતો। ઉપરાંત આ શખ્સ બસમાં ચડી ગયો હતો અને ડ્રાઈવર નિલેશ બગડાને ફડાકા તથા લાતો ઝીકી હતી, તેમજ બસમાં પડેલી લોખંડની પટ્ટી ઉપાડી એસટી ડ્રાઈવરને હાથમાં ફટકારી દીધી હતી। આ મામલામાં પોલીસ રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરવા માટેની કામગીરીઓ કરી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 3 કારખાનેદારો સાથે ₹4.44 કરોડની છેતરપિંડી અને પુના પોલીસ બ્રાસ પ્રકરણના આરોપીને જામનગર લાવી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો। આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ, ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો। ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ। આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। તમારી સુરક્ષા અમારી જવાબદારી। જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ। વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ। પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 માં ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ। નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ। તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર। વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300। ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના આનંદ લીલાભાઈ મોઢવાડિયા નામના શખ્સ વિરુદ્ધ ₹4.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. આ શખ્સ વિરુદ્ધ જામનગરના 3 અલગ અલગ કારખાનેદારો દ્વારા છેતરપિંડીની વિગતો જાહેર કરવામાં આવી છે. આ 3 કારખાનેદારોમાં નારાયણનગરમાં રહેતા નીતિન રમેશભાઈ મેનપરા, જીતેન્દ્ર ગોવિંદભાઈ ડોબરિયા અને દિનેશ વેજાણંદભાઈ કનારાનો સમાવેશ થાય છે. આનંદ મોઢવાડિયા નામના આ શખ્સે આ ત્રણેય વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. 2025ના એપ્રિલ મહિનામાં આનંદ મોઢવાડિયા નામનો આ શખ્સ પોતાની પેઢી તથા રહેણાંકના મકાને તાળા મારીને છૂમંતર થઈ ગયો છે, જેની ફરિયાદ હવે દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ મોઢવાડિયા નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની એક ફરિયાદ દાખલ થઈ હતી.